પાણીની અંદર તરતી જલપરી તો જોઈ લીધી, પણ પછી ત્યાં સુખનો સૂરજ પણ ઉગાડી દીધો ને એની સાથે પુણ્યનું કામ પણ કરી નાખ્યું. તો કેમ છે મારી સ્ટેન્ડ ફેમિલી? મોજમાં જો કે મોજમાં જશે તો ધ કપિલ વ્લોગ ની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સવારના પોરમાં ઉઠીને પહેલા તો આવી જાઉં છું આપણી ઓફિસ છે. ઓફિસે થોડી ઘણી રીલ બિલ જોઈ લઈએ ને ક્યાં જીતરાજભાઈ કેમેરો લઈને મસ્ત મજાના રેડી હતા એટલે અમે નીકળી જાય છે સુઝુકીના શોરૂમે જવા માટે. હવે સુઝુકીના શોરૂમે શું કરવા જાય છે ને જરાક છે ને તમે વિડીયો છેલ્લે સુધી જોશો ને એટલે તમને ખબર પડી જશે. અમે આવી જાય છે ફાઇનલી સુઝુકીના શોરૂમ. હવે અહીંયા પહોંચી છે ને ત્યાં છે ને તડકો છે ને ફૂલ બાક્કા જીકી બોલાવતો હતો એટલે છે ને થોડી વાર અમે આવી જઈએ છીએ એવી જગ્યા ઉપર કે જ્યાં તડકો નતો લાગતો. હવે ત્યાં પણ ના રહેવાનું ને એટલે હવે ગયા હતા મારુતિ સુઝુકી શોરૂમ ની અંદર. હવે અહીંયા આવીએ ને ત્યાં છે ને અહીંયા ઘણી બધી ફોર વ્હીલો હોય છે ને અમારા જીતરાજભાઈ ને છે ને અર્જન્ટલી ફોન આવી જાય. ત્યાં જ અમારા એવા ભાઈ આવી જાય છે. એ ભાઈ સાથે મુલાકાત કરીને અમે અમારું કામ ચાલુ કરી દઈએ છીએ. આ અમારે કરવાનું તો અહીંયા છે ને એક ફોર વ્હીલ નું શૂટિંગ. હવે એટલે પહેલા તો છે ને ફૂલ ફેમિલી સાથે એક વિડીયો ઉતારી લે છે ને ફાઇનલી સિગ્નેચર કરતો હોય ને તે સીન લઈ લે છે. હવે આ ફેમિલી સાથે પણ વિડીયો ઉતારે પણ આ વિડીયો ની અંદર છે ને એ બધું નહીં બતાવી શકાય ને ફાઇનલી જે શોટ લેવાનો હોય છે ને ફાઇનલ એટલે કે કપડું ઉસકાવે તેનો પણ અમે મસ્ત મજાનું શૂટ કરી લઈએ. હવે આ કાર હતી એક છે ને ઇકો ગાડી ને ઇકો ગાડીનો ભાઈ એવી રીતના અમે વિડીયો એડિટ કર્યો છે કે તમે વાત જ પૂછો. તો આ ભાઈએ તો પૂરો વિશ્વાસ રાખીને શ્રી પ્રોડક્શન પાસે કામ કરાવ્યું છે. તો તમારે પણ જો આવી રીતના કંઈ પણ જાતનું શૂટિંગ કરાવવું હોય તો એકવાર શ્રી પ્રોડક્શન નો કોન્ટેક્ટ કરજો, તમને તમારી પસંદની રીલ બનાવી. હવે આ કામ કરીને અમે નીકળી જઈએ છીએ સીધા ઓફિસે જવા માટે. ત્યાં રસ્તામાં એક ભાઈબંધ ભેગો થઈ જાય એટલે ભાઈબંધ સાથે નાની નાની બાકાજીકી બોલાવતા અમે પહોંચીએ છીએ સીધા વેરાવળની અંદર. હવે આની સાથે છે ને આ ગાયોને છે ને મારે સારો નાખવાનો હતો એટલે મસ્ત મજાનું છે ને નાનું એવડું એક પુણ્ય કરી નાખીએ છીએ. હવે આ કામ કરવાથી છે ને મને એક અંદરથી સુકૂન મળે છે એટલે હું એ કામ કચાવીને સીધો આવી જાઉં છું ઓફિસે. હવે રાત પડી જાય છે ને અમે નીકળી જઈએ છીએ સીધા કપિશ્વર પાર્ટી પ્લોટ. મને ત્યાં તમને ખબર જ છે કે અહીંયા છે ને જલપરીને ઘણું બધું આવેલું છે એટલે કે મેળો યોજાણો છે એટલે ફરીવાર અમે નીકળી જાય છે સીધા અંદર જવા માટે. ફાઇનલી આપણે જે જોવાનું હતું ને એટલે કે જલપરી જોઈ લઈએ. હવે અહીંયા જલપરી એક જ નહીં અહીંયા છે ને ઘણું બધું આવેલું છે તો તમે પણ એકવાર વિઝિટ કરજો ને. ફાઇનલી 8:54 થાય છે ને અમે પાછા આવી જાય છીએ એક દુકાન ઉપર ને ત્યાંથી થોડો ઘણો નાસ્તો લઈને ઓફિસે આવી જાય. તો હવે ફાઇનલી અમે નાસ્તો કરી લઈએ ને ત્યાં સુધીમાં તમે છે ને આપણા પેજને ફોલો ના કરો તો ફોલો કરતા જજો ને. મળશું આપણે એક નવા બ્લોગની સાથે. બાય બાય.